બનાસકાંઠામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે હાજર રહેશે જ્ઞાનીબેન ઠાકોર। જી હા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠાના ગામડાઓની મુલાકાત લેશે। દિલ્હીથી આજે આવેલા સાંસદ ગામડાઓમાં સ્થિતિનું નિરીક્ષણ કરશે। ભારે વરસાદના કારણે સુઈગામમાં થયેલા જળબંબાકાર પર જ્ઞાનીબહેનનું નિવેદન। વર્ષોથી ઉઠાવેલા ચેકડેમ અને તળાવના પ્રશ્ન હલ ન થતા આ સ્થિતિ સર્જાયાનો આરોપ લગાવ્યો છે। ચેકડેમ અને તળાવ બનાવવા વિશે જ્ઞાનીબેન સીએમને રજૂઆત કરશે। આ સાથે ખેતી અને પશુપાલકોને થયેલા નુકસાનની સહાય વિશે પણ માંગ કરશે। આવતીકાલે જ્ઞાનીબેન વિવિધ ગામની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળવાના છે। સુઈગામ બનાસકાંઠા થરાદમાં સર્જાયેલ જે પૂરની પરિસ્થિતિ કે જ્યાં 2 દિવસ બાદ તંત્ર કામે લાગ્યું, સંપર્ક વિહોણા બનેલા ગામોમાં સંપર્ક કરીને ત્યાં કામ હાથ ધરાયું। આ જ્યારે ઘટના બની, જ્યારે આ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે સાંસદ જે જ્ઞાનીબેન છે એ એક પ્રવાસી હતા, એ ત્યાંથી પરત આવ્યા છે અને હવે સુઈગામ પહોંચ્યા છે। તેમની સાથે વાત થયું। જ્ઞાનીબેન, એક આપણો પ્રવાસ હતો, જ્યારે આ બધું થયું ત્યારે પણ તમને માહિતી તો મળી હશે તમારા વિસ્તારની? સૌપ્રથમ હું તમને તમારી ભૂલ સુધારવા માગું કે પ્રવાસે નથી પણ રાષ્ટ્રપતિની ચૂંટણી હતી અને સમગ્ર ભારતના લગભગ 781 સાંસદે એ 8 અને 9 તારીખ ત્યાં દિલ્હીની અંદર હતા। એનાથી સીધી રાજકોટ થઈને વહીવટી તંત્ર આવે એ પહેલાં બધા જ કોંગ્રેસના આગેવાનો કે બધા જે ભાગે પડતું કામ અને લોકોને મદદ કરવાની હોય એ કરી રહ્યા છે। વાત રહી કોઈ પ્રતિનિધિઓ હાજર રહે કે ના રહે, એના કરતાં વહીવટી તંત્રએ પહેલું શું કરવાનું થાય, કેમ કે અંતે તો વહીવટી તંત્રએ જ કામ બધું હાથમાંથી લેવું પડતું હોય છે। એની એનડીઆરએફની ટીમો હોય, કેશ ડોલ હોય, પશુઓ માટેની કોઈ ઘાસચારાની વ્યવસ્થા, એટલે પ્રાથમિક તબક્કે શું વ્યવસ્થાઓ કરવાની થાય જવાબદારી પહેલાં પ્રથમ સરકારની અને વહીવટી તંત્રની છે। આજે ગુજરાતના સીએમ આવે છે। 2017ની અંદર પણ આ રીતે જ આ વિસ્તાર, આ ફ્લડનો એક સૌથી મોટું નુકસાન કરતો આ વિસ્તાર હતો। વારંવાર રજૂઆતો કરી કે આનું કાયમી સોલ્યુશન શું, તો છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતની અંદર જે મોટા જળાશયો બનાવવાના થાય એ એક પણ જળાશયો બનતા નથી। અમે વિધાનસભા ગૃહમાં પણ વાત કરેલી કે ભાઈ સોઈગામ તાલુકામાં સૌથી વધારે જગ્યા ત્યાં અહીંયા આપણે બેણા, સેડવ કે મોટી જગ્યા પડી છે, અહીંયા મિની ચેક ડેમ કરવો હોય તો થઈ શકે એમ છે। અત્યારે કોઈ ટીકા ટિપ્પણીનો સમય નથી, પણ કદાચ જો એ ભવિષ્યમાં એનું પ્લાનિંગ થાય તો હું માનું ત્યાં સુધી આ 25-30 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી પણ મળે અને એકી હાથે જ્યારે વરસાદ આવે ત્યારે ફ્લડનો ભોગ આ વિસ્તારના ખેડૂતો ન બને, એના માટે કરીને આજે અમે માગણી પણ સીએમ પાસે ગંભીરતાપૂર્વક મૂકવાના છીએ। બીજું કેશ ડોલ આટલા દિવસથી કામ ધંધો છે એના તમામ પરિવારોને જે સરકારના નિયમો પ્રમાણે કેશ ડોલ આપે અને જે ખેતીના નુકસાન માટે જે સરકારે નિયમો કર્યા છે, કેમ કે 40 થી 50 ઇંચ વરસાદ પડે તો જ ખેડૂતોને વળતર આપવું અને 2 હેક્ટરમાં જ આપવું, તો આવો કોઈ ક્રાઇટેરિયા ના હોય। કોઈ મોટો ખેડૂત હોય તો એને 20 એકર જમીન હોય, 50 એકર હોય, એ પણ એની અંદર વાવેતર કરવા માટે તમામ ખાતર, બિયારણો, એને ખેડી માટેની તમામ ખર્ચો થયો હોય, એટલે જેટલી જમીન ખેડૂતો ધારણ કરતા હોય એ પ્રમાણે 1 હેક્ટરે 50,000 પ્રમાણેનું વળતર સરકાર આપે એ પ્રમાણે, અને જે જમીનનું ધોવાણ, પાક નુકસાન, ખેત મજૂરોને થયેલ નુકસાન અને પશુઓને થયેલું નુકસાન, આ તમામ પ્રકારની માગણી આજે અમે ગુજરાતના મુખ્યમંત્રી પાસે સમગ્ર સોઈગામ તાલુકાના તમામ ખેડૂતો અને તમામ લોકો વતી કરવાના છે। પણ એ તો બાબત બરાબર છે, પણ જ્ઞાનીબેન હવે કયા ગામમાં જશે અને જ્ઞાનીબેન તરફથી શું મદદ હવે આમ તો પહોંચતી હશે, પણ અત્યારે શું થશે? મેં કીધું એમ પહેલાં મુખ્યમંત્રી સાથેની મિટિંગ કર્યા પછી એમના જે રોડ મેપ બનીને જે ગોઠવણી થાય પહેલાં અમે માગણી મૂકીશું, પછી તો અમે આ છીએ જ ગામડાના મુલાકાતની અંદર જે ગામોની અંદર નુકસાન થયું છે એ તમામ ગામોમાં માજી ધારાસભ્ય ગુલાબસિંહ હોય, હું હોઉં, આગેવાનો હોય, જે કંઈ તમામ પક્ષાપક્ષીથી દૂર રહીને આઈના અમે લોકલ આગેવાન છીએ અને જ્યાં જરૂર પડે ત્યાં તન મનને ધનથી અમે તમામ પ્રકારની મદદ ભૂતકાળની અંદર કરી હતી ને અત્યારે પણ અમે કરીશું। બેને વાત કરી ચેક ડેમની સહાયની, આપનું શું કહેવું? બેનની વાત બિલકુલ સાચી છે। બેનના છેલ્લા 30 વર્ષના રાજકીય અનુભવ પ્રમાણે ના છેલ્લે 15 અને 17 એ જે પૂર આવ્યું છે, ચેક ડેમવાળી વાત છે, અને વધારે પડતું જે નેશનલ હાઈવે અહીંથી સોઈગામથી કરીને ભાટવર સુધી નેશનલ હાઈવેમાં જ્યાં જ્યાં પાણી ઓવરટેપી થયા છે ત્યાં બધી નાળાની જરૂર છે। વધારે આખો એક પુલ અહીંયા સોઈગામ 3 રસ્તાથી કરી અને દેવપુરા સુધીમાં નાનો એવો પુલ બનાવવાની જરૂર છે। આગળ કોણઠી વચ્ચે અને ભાટવર વચ્ચે પણ અહીંયા જો નાનો મોટો પુલ બની જાય તો આ એક જ જગ્યાએ જે પાણીનો નિકાલ થાય છે એની જગ્યાએ અલગ અલગ નિકાલ થવો જોઈએ। તમારું શું કહેવું છે? ખેતી અને પશુપાલનનું નુકસાન શું તમારી માંગ છે? ખેતી અને પશુપાલન નુકસાન ભયંકર છે। પશુઓ બહુ મરી ગયા છે
અને જમીન જે ધોવાણ એકદમ થઈ ગયું છે, પાક નિષ્ફળ ગયો છે બિલકુલ. અને હવે તો સરકાર આની કોઈ બધા મિટિંગ કરીને કોઈ આની રાહત આપે તો સારો. નકા ખેડૂતો ઊભા થઈ 10 વર્ષ ખેડૂતો ઊભા નથી થઈ શકે એમ. એટલે જો રાહત મળે તો સારી બાબત છે, નહીં તો 10 વર્ષ ઊભા થવામાં લાગશે. આ લોકોની વ્યથા છે, લોકોની રજૂઆત છે. ચેક ડેમ બનાવવાની વાત છે, બીજી કેટલીક બાબતોની વાત છે, એની પણ રજૂઆત થશે. સંસદ આ રજૂઆત કરશે અને આજની મુખ્યમંત્રીની મુલાકાત બાદ સંસદ જ્ઞાનીબેન જે છે એમના વિસ્તારમાં પડશે અને લોકોના મુદ્દા જાણીને તેને કઈ રીતે આગળ વધારવા તે પણ પ્રક્રિયા કરવામાં આવશે. પરંતુ હાલ પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ હજુ પણ પાણી ભરાયેલા છે, હાલાકી છે અને એ બાદ નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, સુઈગામ.